હા, આપણે 30 રૂપિયાથી માંડીને 2800 રૂપિયા સુધીની આપણી પાસે વિશેષતા છે. એમાં 2800ની પાનની અંદર સોના ચાંદીના વરખ છે, કેસર છે, કસ્તુરી છે, અગર અબ્બર બ્રાસ છે, સોના ચાંદીના વરખ આવે, બીજી 17 જાતની આયુર્વેદિક ઔષધિઓ આવે. અમારે લહેરુપુરા મારા દાદાએ શરૂઆત કરી હતી. મંગલલાલ પિતામહદાસની પેઢી હતી એ, ને એમને જે શરૂઆત કરેલી એ જમાનાની અંદર એમને એવું હતું કે ભાઈ આપણે આયુર્વેદિક પાન ખવડાવીએ લોકોને. ને એ જમાનાની અંદર શું છે કે લોકો ઇલાયચી, લવિંગ ને સહેજ સોપારી મૂકીને પાનનું બીડું વાળી ખાતા હતા. એ જ કન્સેપ્ટ અમારા દાદાએ અપનાવ્યો. એને ઇલાયચી, લવિંગ ને તજના પાવડર રૂપે ને જેઠીબજનો પાવડર કે જે કફ, શરદી, ખાંસી એની અંદર પણ એટલો જ ઉપયોગી લાગે એ રીતનું એમને પાન તૈયાર કર્યું. પાન 2-4 જણને ખવડાવ્યું, લોકોને સારું લાગ્યું. ત્યાર પછી એ હર્બલ પાનની જે શરૂઆત કરી એ 150 વર્ષથી આજની તારીખ સુધી એ જ રીતનું એ જ પ્રકારનું અમે પાન બનાવીએ. ગાયકવાડ પણ તમારી પાસેથી? જી હા. કેવી રીતે, એ સમય શું હતો એ જાણો? એ સમય એવો હતો કે અમારી લહેરીપુરાની બ્રાન્ચ હતી પાણસ્તર તરીકેની. નાઈ મંદિર સુધી ગાડી આવે લહેરીપુરા દરવાજા પાસે, મહારાજા સાહેબની ગાડી ત્યાં ઊભી રહે, ત્યાંથી માણસો આવે, અમારી દુકાન આવે, દુકાન આવીને અમને, અમારે તો રૂટિન રેગ્યુલર હોય છે એટલે અમે એમના પાન તૈયાર જ રાખ્યા હોય. એમની ચાંદીની ડબ્બી આવે, એ ડબ્બીમાં અમે પાન ગોઠવી ને કમ્પ્લીટ કરીને એમને આપીએ, એ લોકો લઈને નીકળે. તો કયા કયા મસાલા નાખો છો એ જણાવો. એક તો તજનો પાવડર છે, એક ઇલાયચીનો છે, એક લવિંગનો છે, ને એનો મૂળ બેઝ છે જેઠીબજનો પાવડર. જેઠીબજના પાવડર ઉપર જ આ બધા મસાલા ચડે. ને એની અંદર ઇજબીટ આવે, બ્રાસ આવે, કેસર આવે, બીજી 17 જાતની આયુર્વેદિક ઔષધિઓ આવે, જેથી તમારા સ્વાસ્થ્યને પૂરેપૂરી કાળજી રાખવામાં આવે. તો આ મેં સાંભળ્યું છે કે તમે મસાલા ઘરે જ બનાવો છો? જી. ઓકે, તો તમામ પ્રકારના મસાલા ઘરે જ બનાવો? હા, તમામ પ્રકારના મસાલા ઘરે બને. એક તો તમારું પાચન શક્તિ કે જે તમારા પચવાની અંદર એ ઘણું ઉપયોગી રહેતું હોય છે. બીજું તમારા શ્વાસ કે સમજો કે તમને હાર્ટનો પ્રોબ્લેમ છે કે બીજો કોઈ પણ એવા કોઈ પ્રોબ્લેમ હોય તો એનાથી પણ ધીરે ધીરે સોલ્વ થતા હોય છે. ઘણાને એવું હોય છે કે ભાઈ ડાયાબિટીસ કે જેને સોપારી નથી ખાતા. પાન છે એને બનતા કેટલો સમય લાગે ને ડ્રાય પાનને બનતા કેટલો ટાઈમ લાગે? લીલા પાનને બનતા તો 5 મિનિટ લાગે, ડ્રાય પાનને બનતા ઓછામાં ઓછો 1 દિવસ નીકળી જાય. ને આપણે ત્યાં રોજે રોજ તમને ફ્રેશ માલ ખાવા મળશે. ડ્રાય પાન છે, કેમ કે દેશ વિદેશની અંદર જે અમે મોકલીએ છીએ એવરી ડે અમે ફ્રેશ બનાવીએ છીએ અને ફ્રેશ જ મોકલીએ. અને કેટલો સમય આનો સંગ્રહ કરી? આ 6 મહિના સુધી આને કશું જ ના થાય. અને લીલા પાનને? લીલા પાનને તમારે 2 થી 3 દિવસ, એનાથી વધારે એ પણ તમારે ફ્રીજમાં રાખો તો.
સૌથી વધારે પાન આપણું રેગ્યુલર જે પાન છે એ નહીં, સાદું ને મીઠું. અને આપણા ડ્રાય પાનને કઈ કઈ જગ્યાએ અત્યાર સુધી મોકલવામાં આવ્યું છે? દેશમાં દરેક જગ્યાએ આપણા જાય છે. યુએસમાં જાય છે, અમેરિકા છે, યુએસ છે, લંડન છે ને ઓસ્ટ્રેલિયા છે, કેનેડા છે, દરેક જગ્યાએ આપણા પાન જાય છે. ને દરેક આપણો ચાહક વર્ગ દરેક દેશમાં બેઠેલો છે કે જે આપણા ઇન્ડિયન વસ્તુ ખાવામાં, તે પણ હર્બલ વસ્તુ, એક શોખીન વર્ગ આપણો એક અલગ છે કે જે વિદેશમાં બેઠા બેઠા પણ આપણી પાસે મંગાવતા હોય છે. પ્રકારની પાનની વેરાયટી છે? આપણે ત્યાં રેગ્યુલરની અંદર તો સાદું મસાલાનું પાન છે, મીઠું પાન ગુલકંદવાળું છે, ખસ મીઠા છે, રોઝ મીઠા છે, પછી ખસ મીઠા છે, કેસર મસાલો છે, કેસર પાન છે. તમારું અહીંયા મઘાઈ પાન પણ પ્રખ્યાત છે, તો એમાં શું હોય છે? મઘાઈ પાનની એક એવી વિશેષતા છે કે બે નાના નાના પાન આવતા હોય છે, એક મેલ હોય છે, એક ફિમેલ હોય છે. એ પાનની વિશેષતા એવી છે કે પાન તમે ખાઓ એટલે એ મોઢામાં ઓગળી જાય, જેનું પાનનું મિલન થતું હોય છે, એને મઘાઈ પાન કહેવામાં આવે. હવે એ તમે કયા રૂપે બનાવો છો, સાદામાં બનાવો છો, સ્પેશિયલમાં, કેમ કે એમાં ઘણા પ્રકારની વેરાયટી બનતી હોય. પણ જો તમે સ્પેશિયલ પાનની વેરાયટીમાં ખાઓ તો ખરેખર એ પાનનું એક અલગ તમને સ્વાદ ને સુગંધ મળશે કે જે તમને શ્રીપાન અત્યાર સિવાય તમને કોઈ જગ્યાએ કોઈ નહીં આપી શકે. ગેસ છે, એસિડિટી છે, વાયુ છે, આ ઘણા પ્રકારના જે તમારા કાયમી રોગ છે એનાથી દૂર થતા હોય. અહીંયા માણસોની જોડે જોડે મહિલાઓ, બાળકો પણ આવતા હોય છે, હા, તો બરાબર. એમની માટે શું ખાસ હોય? બાળકો માટે અમે એક સિંગોડા પાનની વેરાયટી રાખી છે. એકચ્યુઅલી તો અમે ટોટલી હર્બલ બનાવીએ, પણ બાળકોને શું છે પેલું તૂટી ફૂટી છે, જેલી છે, આ બધું જોઈએ એટલે અમે એ આયુર્વેદિક કન્સેપ્ટ જ અપનાવ્યો છે સિંગોડા પાનની અંદર. પણ એની અંદર અમે એક વિશેષતા એવી રાખી છે કે એની ઉપર તૂટી ફૂટી નાખી દેવી. જોકે એ કલર એસન્સ છે, પણ હું જ અમે ગ્રાહકને કહી દઈએ છીએ કે ભાઈ આટલું વસ્તુ હર્બલ છે, બાકી આ તૂટી ફૂટીને જેલી લીધે હર્બલ નથી. પણ છોકરાઓના શ્વાસ માટે સારામાં સારા મેની અમે યુઝ કરતા હોય. આપણું ડ્રાય પાન પણ હોય છે, તો એ શું હોય છે? હા, ડ્રાય પાન એવું છે કે જે અમે આ પાન બનાવીએ છીએ એ જ બનાવેલા પાનને અમે ડ્રાય કરીએ છીએ. ડ્રાય કર્યા પછી એને અમે પીલાણ મશીનમાં પીલીને પછી એના ડબ્બા તૈયાર હીટ મારીને એના ડબ્બા તૈયાર કરતા હોય. આ રૂપે એ ડ્રાય પાન આવતા હોય.